નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સમગુણોત્તર શ્રેણી માટે એના તો વ્યાપક પદ એટલે કે એનમાં પદ માટેનું સૂત્ર જોઈ ગયા કે જે સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ એ અને સામાન્ય ગુણોત્તર આર હોય એવી સમગુણોત્તર શ્રેણી માટે એના એનમાં પદ માટેનું સૂત્ર એ ઇન્ટુ આર રેઝ ટુ n-1 થાય. હવે આપણે એથી આગળ વધીએ કે સમગુણોત્તર શ્રેણી, તો આપેલી સમગુણોત્તર શ્રેણી માટે જો એના પદની સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી હોય તો એવી શ્રેણીને આપણે શાંત સમગુણોત્તર શ્રેણી કહીશું, અને જો એના પદની સંખ્યા અનંત હોય તો એવી સમગુણોત્તર શ્રેણીને અનંત સમગુણોત્તર શ્રેણી કહીશું. હવે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો આપણે મેળવવો. તો સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો જેમ સમાંતર શ્રેણી માટે આપણે જોઈ ગયા એ પ્રમાણે, તો સમગુણોત્તર શ્રેણી માટે તો એના પ્રથમ n પદોનો સરવાળો જેને આપણે SN સંકેત વડે દર્શાવીએ તો આપણે કહી શકીએ કે જેનું પ્રથમ પદ, તો જે સમગુણોત્તર શ્રેણીનું તો પ્રથમ પદ એ અને સામાન્ય ગુણોત્તર આર હોય તેવી સમગુણોત્તર શ્રેણીનું nમું પદ એ n ઇક્વલ ટુ a ઇન્ટુ તો આર રેઝ ટુ n-1 મળે, જે આપણે જોઈ ગયા. તો આ છે. અને માટે આપણે કહી શકીએ માટે તો સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો, તો એને આપણે SN વડે દર્શાવીએ, અને ઇક્વલ ટુ પ્રથમ પદ એ, બીજું પદ તો એની કિંમત 2 લખીએ તો A1 ઇક્વલ ટુ એ, કારણ કે a ઇન્ટુ આર રેઝ ટુ 0, A2 ઇક્વલ ટુ a ઇન્ટુ આરની 1 ઘાત એટલે કે a ઇન્ટુ આર, પ્લસ ત્રીજું પદ AR સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ nમું પદ તો a ઇન્ટુ આર રેઝ ટુ n-1. પણ એથી અગાઉનું પદ કયું થાય તો a ઇન્ટુ આર રેઝ ટુ n-2 પ્લસ a ઇન્ટુ આર રેઝ ટુ n-1. તો આ પ્રથમ n પદોનો સરવાળો. હવે આ સરવાળાનું સૂત્ર આપણે મેળવવું. તો આ સરવાળાનું સૂત્ર મેળવવા માટે તો સમીકરણને આર વડે ગુણતા, તો આર વડે ગુણીએ તો આર ઇન્ટુ SN અને ઇક્વલ ટુ તો a ઇન્ટુ આર, તો a ઇન્ટુ આર પ્લસ a ઇન્ટુ આર સ્ક્વેર પ્લસ a ઇન્ટુ આર ક્યુબ પ્લસ અપ ટુ પ્લસ a ઇન્ટુ આર રેઝ ટુ n-1 પ્લસ a ઇન્ટુ આર રેઝ ટુ n થાય. અને માટે તો સમીકરણ આને આપણે નંબર 1 કહીએ, આને આપણે નંબર 2 કહીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સમીકરણ 2માંથી સમીકરણ 1 બાદ કરતા, તો સમીકરણ 2 - 1 લેતા, તો આપણે કહી શકીએ કે આર ઇન્ટુ SN માઇનસ તો SN અને ઇક્વલ ટુ, તો આપણે જોઈ શકીએ છીએ કે a ઇન્ટુ આરથી શરૂઆત કરીએ અને આટલા સુધીના પદ, એટલા પદ તો અહીંયા પણ છે. એનો અર્થ કે બીજા સમીકરણમાંથી પ્રથમ સમીકરણ બાદ કરીએ તો પ્રથમ પદમાંથી આ બીજું પદ બાદ કરીએ તો 0 થાય, બીજા પદમાંથી ત્રીજું પદ બાદ કરો તો 0 થાય. આ પ્રમાણે તો આ a ઇન્ટુ આર રેઝ ટુ n-1માંથી આ અંતિમ પદ બાદ કરીએ તો 0 થાય. એટલે કે આ બધા પદ તો સમાન પદો છે, માટે તફાવત 0 થાય. માત્ર કયો પદ રહેશે તો a ઇન્ટુ આર રેઝ ટુ n-a,
તો એ ઇન્ટુ આર રેસ ટુ એન માઇનસ તો એ. તો આ સીધે સીધું આપણે જોઈ શકીએ. જો એ ન ખ્યાલ આવે તો આને ક્રમબદ્ધ ગોઠવણી કરો. અહીંયા આપણે તો પહેલું પદ 0 લખીએ અને ત્યારબાદ અહીંયા વધારાનું પદ તો અંતિમ પદ લખીએ અને તફાવત લઈએ ત્યારે તો આપણે સીધે સીધો તફાવત મેળવી શકીએ. તો ઇક્વલ ટુ તો એ સામાન્ય લો તો આર રેસ ટુ એન માઇનસ 1 અને માટે આપણે કહી શકીએ માટે તો આમાંથી તો એસએન સામાન્ય લઈએ તો આર માઇનસ 1 ઇન્ટુ એસએન અને ઇક્વલ ટુ તો એ ઇન્ટુ તો આર રેસ ટુ એન માઇનસ 1 માટે એસએન ઇક્વલ ટુ તો એ ઇન્ટુ આર રેસ ટુ એન માઇનસ 1 અપોન તો આર માઇનસ 1. તો આપણે આ સ્વરૂપે તો લખી શકીએ કે એસએન ઇક્વલ ટુ એ ઇન્ટુ આર રેસ ટુ એન માઇનસ 1 અપોન આર માઇનસ 1. પણ જો અંશમાં માઇનસ ચિહ્ન સામાન્ય લઈએ અને છેદમાં પણ સામાન્ય લઈએ તો એ ઇન્ટુ 1 માઇનસ આર રેસ ટુ એન અપોન તો 1 માઇનસ આર. આ બે સ્વરૂપે આપણે લખી શકીએ કે ઇક્વલ ટુ એસએન લખી શકાય. અને માટે તો એસએન ઇક્વલ ટુ તો એક આ સૂત્ર લખી શકાય એ ઇન્ટુ આર રેસ ટુ એન માઇનસ 1 અપોન આર માઇનસ 1 અથવા એને બીજા સ્વરૂપમાં લખી શકાય એસએન ઇક્વલ ટુ એ ઇન્ટુ 1 માઇનસ આર રેસ ટુ એન અપોન 1 માઇનસ આર. તો આ સ્વરૂપે આપણે તો બંને સ્વરૂપમાં દર્શાવી શકીએ. તો એસએન માટેના આ બે સૂત્ર આપણને મળે. તો બેમાંથી તો કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી શકાય, પણ બંને સૂત્રનો ક્યારે ઉપયોગ કરી શકાય? જો આરનું મૂલ્ય 1 કરતાં નાનું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરો, આરનું મૂલ્ય 1 કરતાં મોટું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરો. પણ ગમે તે સૂત્રનો ઉપયોગ કરવાથી એના મળતા મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી. એટલે કે કોઈ પણ એક સ્વરૂપ તમે યાદ રાખો. તો એમાં તો આપણી ટેક્સ્ટબુકમાં આ સૂત્ર આપેલું છે એસએન ઇક્વલ ટુ એ ઇન્ટુ 1 માઇનસ આર રેસ ટુ એન અપોન 1 માઇનસ આર. તો એ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. તો પ્રથમ એન પદોનો સરવાળો અને જેને આપણે તો આપેલી શ્રેણી તો સમગુણોત્તર શ્રેણીને સંબંધિત મળતી શ્રેઢી પણ કહીએ. પણ અહીંયા આપણે જ્યારે તો આર માઇનસ 1 વડે ભાગીએ છીએ તો જ્યાં આપણે લખી શકીએ જ્યાં આર ઇઝ નોટ ઇક્વલ ટુ 1. આર 1 નથી એનો અર્થ કે તો આપેલી શ્રેણી અચળ શ્રેણી નથી. આરની કિંમત 1 હોય તો અચળ શ્રેણી થાય અને અચળ શ્રેણીને સમાંતર કે સમગુણોત્તર બંને પ્રકારમાં આપણે તો ગણતરીમાં લઈ શકીએ. પણ જો આર ઇઝ નોટ ઇક્વલ ટુ 1 એટલે કે આપેલી શ્રેણી અચળ શ્રેણી ન હોય એવી સમગુણોત્તર શ્રેણી હોય, એટલે કે તો સામાન્ય ગુણોત્તર 1 સિવાયનો હોય તો એવી સમગુણોત્તર શ્રેણી માટે એના એન પદોનો સરવાળો તો આ સૂત્રથી મેળવી શકાય. હવે તો જેમ સમાંતર શ્રેણી માટે તો આપણે તો આ શ્રેણીના એનમાં પદ અને પ્રથમ એન પદોના સરવાળા માટેનું સૂત્ર જોઈ ગયા હતા, એમ અહીંયા પણ તો એવા જ સૂત્ર આપણે જોઈ ગયા. એના ઉપર આધારિત દાખલાઓ આપણે જોઈએ. તો એક્ઝામ્પલ તો આપણે જોઈએ ઉદાહરણ 9. તો ઉદાહરણ નંબર 9. તો આપેલી સમગુણોત્તર શ્રેણી માટે તો આ જે સૂત્ર જોઈ ગયા એના ઉપર આધારિત તો આપણે તો ગણતરી કરીએ. સમગુણોત્તર શ્રેણી તો સમગુણોત્તર શ્રેણી આપણને આપેલી 5, 25 તો 5, 25, 125 અપ ટુ માટે 10મું પદ અને nમું પદ શોધો. માટે 10મું પદ અને nમું પદ શોધો. તો આન્સર તો અહીં તો સમગુણોત્તર શ્રેણી આપણને આપેલી. તો અહીં સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ તો સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ એ ઇક્વલ ટુ 5 તથા સામાન્ય ગુણોત્તર તો એ કેવી રીતે મળે? તો આર ઇક્વલ ટુ તો T2 અપોન T1 એટલે કે 25 અપોન 5 અને ઇક્વલ ટુ 5. કારણ કે સમગુણોત્તર શ્રેણી આપેલી હોય તો કોઈ પણ બે ક્રમિક પદોનો ગુણોત્તર મેળવી દો તો આપણે કહી શકીએ કે તો સામાન્ય ગુણોત્તર થાય. તો એ અને
આરની કિંમત જાણી છે માટે શ્રેણીનું એનમું પદ તો શ્રેણીનું એનમું પદ એ એન ઇક્વલ ટુ એ ઇન્ટુ આર રેઝ ટુ એન માઇનસ 1 અને માટે તો ઇક્વલ ટુ એ એટલે કે તો એની કિંમત આપણે જાણીએ છીએ 5 તો 5 ઇન્ટુ 5 રેઝ ટુ એન માઇનસ તો 1 પણ અહીંયા 5 રેઝ ટુ 1 છે તો ઇક્વલ ટુ 5 રેઝ ટુ એન માટે આપણે કહી શકીએ કે એન તો શ્રેણીના એનમાં પદ માટેનું સૂત્ર એન ઇક્વલ ટુ 5 રેઝ ટુ એન. હવે તો શ્રેણીનું 10મું પદ તો શ્રેણીનું 10મું પદ એ 10 તો એનની કિંમત 10 લેતા આપણને એ 10 મળે તો ઇક્વલ ટુ 5 રેઝ ટુ 10 મળે તો ઇક્વલ ટુ 5 રેઝ ટુ તો 10 મળે એમ આપણે કહી શકીએ 5ની 10 ઘાત તો એ માગેલું 10મું પદ છે. ઉદાહરણ નંબર તો એથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર 11. ઉદાહરણ 11 માટે જોઈએ કે એક સમગુણોત્તર શ્રેણીનું ત્રીજું પદ તો એક સમગુણોત્તર શ્રેણીનું ત્રીજું પદ તો 24 અને છઠ્ઠું પદ તો છઠ્ઠું પદ 192 તો તેનું 10મું પદ શું? આન્સર સમગુણોત્તર અને સમાંતર શ્રેણી બંનેમાં તો બે અજ્ઞાત પદ હોય છે. સમગુણોત્તર શ્રેણીમાં તો શ્રેણીનું પ્રથમ પદ એ અને સામાન્ય ગુણોત્તર આર આપણે મેળવવા પડે. કોઈપણ શ્રેણી માટે કોઈ ગુણધર્મ આપેલો હોય અથવા કોઈ માહિતી આપેલી હોય તો પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર મેળવવું પડે. તો અહીંયા આપણને સમગુણોત્તર શ્રેણી માટે ત્રીજું પદ અને છઠ્ઠું પદ આપેલું, બે માહિતી આપણને આપેલી અને બે અજ્ઞાત મેળવવાના. તો બે અજ્ઞાત મેળવવાના હોય ત્યારે બે માહિતી આપણને આપેલી હોવી જોઈએ. જો એક જ માહિતી આપેલી હોય તો બીજી માહિતી કોઈ રકમમાં જુદા સ્વરૂપે આપણને આપેલી હોય કે જે સીધી આપણને ન દેખાતી હોય તો એ પણ આપણે ધ્યાનમાં લેવી પડે. અને બે માહિતી દ્વારા જ આપણે ગણતરી કરી શકીએ. જો તો બે માહિતી યોગ્ય સ્વરૂપે ન આપેલી હોય તો એ રકમ અધૂરી ગણાય. પણ તો અહીંયા આપણને આપેલું છે કે ત્રીજું પદ તો આપણે ધારી લઈએ આન્સર તો કે સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ એ અને સામાન્ય ગુણોત્તર આર છે. તો આપણે સીધું પણ લખી શકીએ સમગુણોત્તર શ્રેણીનું એનમું પદ એ એન ઇક્વલ ટુ તો સમગુણોત્તર શ્રેણી માટે તો સમગુણોત્તર શ્રેણીનું એનમું પદ એ એન ઇક્વલ ટુ તો એ ઇન્ટુ આર રેઝ ટુ એન માઇનસ 1. તો એમાં એ પ્રથમ પદ અને આર સામાન્ય ગુણોત્તર છે એ આપણે જાણીએ છીએ માટે તો એના માટે અલગથી લખવાની જરૂર નથી. તો અહીં આપણને આપેલું છે આપેલ માહિતીથી અથવા અહીં આપણને આપેલું છે કે ત્રીજું પદ એ 3 અને ઇક્વલ ટુ 24 અને છઠ્ઠું પદ એ 6 ઇક્વલ ટુ તો 192. પણ એ 3 ઇક્વલ ટુ તો એ ઇન્ટુ આર સ્ક્વેર અને ઇક્વલ ટુ 24 અને તો એ 6 એટલે કે એ ઇન્ટુ તો આર રેઝ ટુ 5 અને ઇક્વલ ટુ 192. તો માટે તો એ ઇન્ટુ આર રેઝ ટુ 6 સમીકરણને તો બીજા સમીકરણ વડે ભાગતા તો એ ઇન્ટુ આર રેઝ ટુ 6 અપોન એ ઇન્ટુ આર સ્ક્વેર અને ઇક્વલ ટુ તો 192 અપોન 24. તો અહીંયા એ કેન્સલ આર રેઝ ટુ 4 અને માટે આપણે કહી શકીએ કે આર રેઝ ટુ 4. હવે 192 એને આપણે 24 તો આને આપણે તો 24 વડે ભાગીએ તો ઇક્વલ ટુ 8. અહીંયા આપણે છેદ ઉડાડી દઈએ તો ઇક્વલ ટુ 8 અને માટે આપણે કહી શકીએ કે આર રેઝ ટુ 4 ઇક્વલ ટુ 8. પણ આર રેઝ ટુ 4 ઇક્વલ ટુ 8 તો માટે તો આપણે કહી શકીએ 8 એ તો 2નો ઘન અને માટે તો 8 રેઝ ટુ 1 અપોન 4 8નું વર્ગમૂળનું વર્ગમૂળ. તો આપણે એ સ્વરૂપે લખી શકીએ આર રેઝ ટુ 4 ઇક્વલ ટુ 8. તો આરની કિંમત આપણને મળે અને ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ
કે તો આર સ્ક્વેર તો 8 ઇક્વલ ટુ તો 2√2નો સ્ક્વેર, 2નો સ્ક્વેર 4√2નો સ્ક્વેર તો 2 એટલે કે તો 2√2 નો વર્ગ, તો માટે આર સ્ક્વેર ઇક્વલ ટુ 2√2. તો આર સ્ક્વેરની કિંમત મળે, પણ આપણે કિંમત મેળવવાની છે. આપણે કિંમત મેળવવા માટે તો આરની કોઈ ઘાત મળશે તો r⁴ ઇક્વલ ટુ 2√2નો સ્ક્વેર, માટે આર સ્ક્વેર ઇક્વલ ટુ તો આર સ્ક્વેર ઇક્વલ ટુ 2√2. પરંતુ તો શ્રેણીનું 10મું પદ, તો શ્રેણીનું 10મું પદ અને તો a10 અને ઇક્વલ ટુ તો a ઇન્ટુ r⁴ તો 9, તો a ઇન્ટુ r⁴ આપણે મેળવવા. તો એના માટે આપણે ગણતરી કરીએ. તો અહીંયા આપણે ગણતરી કરી શકીએ કે અહીંયા આપણે ભૂલ થઈ છે, a ઇન્ટુ r⁵ લખવાના. તો આર સ્ક્વેર અને r⁵ તો અહીંયા r³ અને ઇક્વલ ટુ 2નો ક્યુબ, તો આપણે લખી શકીએ ઇક્વલ ટુ તો 2નો ક્યુબ, માટે r ઇક્વલ ટુ 2. તો આરની કિંમત આપણને 2 મળે, તો માટે r ઇક્વલ ટુ તો 2 મળે. તો આ માટે આપણે કહી શકીએ કે આરની કિંમત 2 મળે તો ઇક્વલ ટુ r. તો a10 ઇક્વલ ટુ a ઇન્ટુ r⁵ તો આરની કિંમત 2 મળે તો એની કિંમત પણ આપણે મેળવવાની છે. તો આરની કિંમત 2, તો માટે તો પરંતુ તો 10મું પદ આપણે મેળવવું છે, a ઇન્ટુ r⁵ થાય. તો આની આપણે કિંમત મેળવી, પરંતુ આર સ્ક્વેર ઇક્વલ ટુ 24 અને ઇમ્પ્લાઇઝ a ઇન્ટુ r ઇક્વલ ટુ 2નો વર્ગ એટલે કે 4 અને ઇક્વલ ટુ 24, માટે તો a ઇક્વલ ટુ 24/4 અને ઇક્વલ ટુ તો 6. તો એની કિંમત 6 મળે, a અને આરની કિંમત મળી જાય. તો માટે તો a10 10મું પદ તો a ઇન્ટુ r⁵ એની કિંમત લખો તો 6 ઇન્ટુ 2⁹, આરની કિંમત 2 લેતા તો 2⁹ અને ઇક્વલ ટુ તો આનો તો ગુણાકાર કરી આપણે જવાબ મેળવીએ તો ઇક્વલ ટુ તો ઇક્વલ ટુ ગુણાકાર કરીને તો કિંમત મેળવીએ તો ઇક્વલ ટુ તો 1,31,072 મળે, જે આપણે તો માગેલી કિંમત થાય. હવે એથી આગળ વધીએ તો ઉદાહરણથી આગળ ઉદાહરણ હોય તો આપણે ઉદાહરણના દાખલાઓ જોઈએ. ઉદાહરણ નંબર 13. તો 13મા નંબરનું ઉદાહરણ જુઓ. સમગુણોત્તર શ્રેણી (3/2, 3/4) ના આ શ્રેણીના પ્રથમ કેટલા પદોનો સરવાળો (3069 9/512 થાય. તો સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળા માટેનું સૂત્ર જાણીએ. તો એ સૂત્રનો ઉપયોગ કરો. તો અહીં આપણે કહી શકીએ કે અહીં તો સમગુણોત્તર શ્રેણી માટે a ઇક્વલ ટુ 3 અને r ઇક્વલ ટુ તો T2/T1 3/2/3 એટલે કે તો ઇક્વલ ટુ તો 1/2. તો આરની કિંમત 1/2 થાય. અને માટે તો સમગુણોત્તર શ્રેણીના તો m પદોનો સરવાળો તો આપણે ધારી લઈએ. ધારો કે સમગુણોત્તર શ્રેણીના m પદોનો સરવાળો તો 3069/512 છે. તો આપણે ધારી લઈએ
અને ધારી લઈએ તો હવે એના આધારે તો આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. પણ સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળા માટેનું સૂત્ર જાણીએ, પરંતુ Sn ઇક્વલ ટુ તો a ઇન્ટુ 1 માઇનસ r રેઝ ટુ n અપોન તો 1 માઇનસ r. તો આવો આપણે સૂત્ર જોઈ ગયા કે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો Sn ઇક્વલ ટુ a ઇન્ટુ r રેઝ ટુ n માઇનસ 1 અપોન r માઇનસ 1 અથવા a ઇન્ટુ 1 માઇનસ r. તો આને બે સ્વરૂપમાં લખી શકાય, તો a ઇન્ટુ r રેઝ ટુ n માઇનસ 1 અપોન r માઇનસ 1. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. તો માટે Sm ઇક્વલ ટુ તો a ઇન્ટુ r રેઝ ટુ m માઇનસ 1 અપોન r માઇનસ 1 અને ઇક્વલ ટુ તો આપણે આપેલા છે 3069 અપોન 512. પરંતુ તો માટે પણ અહીંયા આપણે એને એ અને આરની કિંમત જાણીએ છીએ, એ ઇક્વલ ટુ 3 અને r ઇક્વલ ટુ 1 અપોન 2. તો માટે 3 ઇન્ટુ 1 અપોન 2 રેઝ ટુ m, તો 1 અપોન તો 2 રેઝ ટુ m માઇનસ 1 અપોન 1 અપોન 2 માઇનસ 1 એટલે કે માઇનસ 1 અપોન 2 અને ઇક્વલ ટુ તો 3069 અપોન 512. તો માટે તો અહીંથી આપણે 2 તો અંશમાં જશે માઇનસ તો 6 થાય, માઇનસ 6 વડે ભાગતા તો 1 અપોન 2ની m ઘાત માઇનસ 1 ઇક્વલ ટુ તો અહીંયા આપણે ગુણાકાર કરીએ તો માઇનસ 6 થાય એટલે વડે ભાગી દો. તો અહીંયા તો 3 ઇન્ટુ 2 એટલે કે માઇનસ 6, તો 3069 અપોન તો માઇનસ 6 ઇન્ટુ 512. હવે તો અહીંયા સાદુરૂપ આપીએ જે પણ પદ, તો જે પદ કેન્સલ થતા હોય એ પદ કેન્સલ કરી અને ગણતરી કરીએ. તો અહીંયા સાદુરૂપ આપીએ 3 વડે તો ભાગતા 6 વડે તો ભાગાકાર ચાલે છે કેમ, તો એ આપણે ચેક કરીએ. તો 3069 તો અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો 3 વડે ભાગાકાર ચાલશે તો -2 ઇન્ટુ આ કિંમત મળે અને માટે તો 1 અપોન 2 રેઝ ટુ m અને ઇક્વલ ટુ 1 તો આ બાજુ જાય તો 1 માઇનસ 1023 અપોન 512 ઇન્ટુ 2 એટલે કે તો 1024 અને ઇક્વલ ટુ 1024 માઇનસ તો 1 તો એટલે કે 1 અપોન 1024 માટે તો 1 અપોન 2 રેઝ ટુ m અને ઇક્વલ ટુ તો 1 અપોન 2ની તો અહીંયા આપણે જાણીએ છીએ કે તો ઇક્વલ ટુ 2 રેઝ ટુ તો 10, 2ની 10 ઘાત. તો એનું મૂલ્ય આપણે તો ગણતરી ચેક કરીએ તો 2 રેઝ ટુ 10 ઇક્વલ ટુ 1024 અને માટે આપણે કહી શકીએ કે ઇમ્પ્લાય તો 2 રેઝ ટુ m ઇક્વલ ટુ 2 રેઝ ટુ 10 માટે તો m ઇક્વલ ટુ તો 10. તો mની કિંમત 10 થાય અને માટે આપણે કહી શકીએ માટે તો આપેલ સમગુણોત્તર તો માગેલ કેટલા પદોનો સરવાળો તો આપણે કહી શકીએ કે માટે તો શ્રેણીના પ્રથમ 10 પદોનો સરવાળો 3069 અપોન 512 છે એમ આપણે કહી શકીએ. તો આ શ્રેણીના પ્રથમ 10 પદોનો સરવાળો તો આટલો મળે એમ આપણે કહી શકીએ. તો જેમ હવે તો આગળ આપણે સમાંતર મધ્યક અને તો એનો અર્થ જોઈ ગયા એમ સમગુણોત્તર મધ્યક. તો અગાઉ આપણે જોઈ ગયા કે બે સંખ્યા તો ધન સંખ્યાઓ, બે સંખ્યાનો સમાંતર મધ્યક આપણે મેળવી ગયા, પણ કોઈ પણ બે સંખ્યાઓ માટે એનો ગુણોત્તર મધ્યક અથવા સમગુણોત્તર મધ્યક મળે જ એમ ન કહી શકાય. તો સમગુણોત્તર મધ્યક અગાઉ આપણે તેનું સૂત્ર પણ જોઈ ગયા છીએ. કોઈ પણ બે સંખ્યાઓ, બે ધન સંખ્યાઓ a અને b માટે એનો તો સમગુણોત્તર મધ્યક તે વર્ગમૂળમાં ab છે એ આપણે જાણીએ. તો બે ધન સંખ્યાઓ a અને
બીનો સમગુણોત્તર મધ્યક અથવા એના આપણે તો ગુણોત્તર મધ્યક પણ કહીએ છીએ. સમગુણોત્તર મધ્યક વર્ગમૂળમાં એ ઇન્ટુ બી. પણ એ મેળવવા માટે આપણે જોઈ ગયા, કારણ કે તો આ ત્રણ સંખ્યાઓ એ વર્ગમૂળમાં એ બી અને બી આ ત્રણેય સમગુણોત્તર શ્રેણીમાં. ઉદાહરણ તરીકે આપણે લખી શકીએ. ઉદાહરણ તરીકે આપણે કહીએ કે તો સંખ્યા તો 2 અને 8નો સમગુણોત્તર મધ્યક એટ ઇન્ટુ 2 16, એનું વર્ગમૂળ એટલે કે તો 4. કારણ કે 2 4 અને 8 તો 2 4 અને 8 એ સમગુણોત્તર શ્રેણીમાં. તો સમગુણોત્તર શ્રેણીમાં મળે, અને આ સમગુણોત્તર શ્રેણીમાં મળે માટે જ આપણે 4ને 2 અને 8નો સમગુણોત્તર મધ્યક કહીએ. એનો અર્થ કે કોઈ પણ બે ધન સંખ્યા હોય અને બી માટે તો સમગુણોત્તર મધ્યક એની વ્યાખ્યા આપણે આ પ્રમાણે લખી શકીએ કે કોઈ પણ બે ધન સંખ્યાઓ એ અને બી માટે એવી ધન સંખ્યા જી મળે કે જેથી એ જી અને બી એ સમગુણોત્તર શ્રેણીમાં થાય. તો જીને એ અને બીનો સમગુણોત્તર મધ્યક કહેવાય. પણ એના માટેનું સૂત્ર કેવી રીતે મળે? તો અહીં એ જી અને બી સમગુણોત્તર શ્રેણીમાં માટે તો જી અપોન એ ઇક્વલ ટુ બી અપોન જી થાય, અને ઇમ્પ્લાય તો જી આ બાજુ લાવતા તો જી સ્ક્વેર ઇક્વલ ટુ એ ઇન્ટુ બી મળે, અને માટે જી ઇક્વલ ટુ તો ઇમ્પ્લાય તો જી ઇક્વલ ટુ વર્ગમૂળમાં એ ઇન્ટુ બી થાય. આમ તો સમગુણોત્તર મધ્યક માટેનું સૂત્ર મળે. પણ અહીંયા તો બે ધન સંખ્યાઓ વચ્ચે એક ગુણોત્તર મધ્યક આપણે મેળવીએ તો એકથી વધુ સંખ્યા અહીંયા ઉમેરી શકાય. કેમ? તો એથી વધુ સંખ્યાઓ પણ ઉમેરી શકાય. તો એ અને બી વચ્ચે તો આવા કેટલા ગુણોત્તર મધ્યક મેળવી શકાય? તો એ અને તો બી વચ્ચે તો કેટલી સંખ્યાઓ તો આવી કેટલી સંખ્યાઓ ઉમેરી શકાય? કે જેથી તો મળતી શ્રેણી સમગુણોત્તર શ્રેણી થાય. તો અસંખ્ય અથવા આપણી ઈચ્છા મુજબ ગમે એટલી સંખ્યા આપણે તો ઉમેરી શકીએ. તો એ અને બી વચ્ચે રહેલ તો એન સંખ્યાઓ ઉમેરતા તો એને આપણે એ અને બી વચ્ચેના એન સમગુણોત્તર મધ્યક પણ કહી શકીએ. તો ધન સંખ્યાઓ એ અને બી માટે તો હવે આપણે જોઈએ કે તો બે ધન સંખ્યાઓ વચ્ચે એન તો ધન સંખ્યાઓ આપણે ઉમેરીએ કે જેથી બનતી શ્રેણી એ સમગુણોત્તર શ્રેણી થાય. તો ધન સંખ્યાઓ એ અને બી વચ્ચે તો ઉમેરાતી સંખ્યાઓ તો ધન સંખ્યાઓ એ અને બી માટે એવી ધન સંખ્યાઓ એના આપણે G1 G2 G3 Gn કહીએ. તો G1 G2
G3 અપ ટુ Gn મળે કે જેથી A G1 G2 G3 અપ ટુ Gn અને B એ સમગુણોત્તર તો શ્રેણીમાં થાય. તો આ સમગુણોત્તર શ્રેણીમાં થાય અને આ સમગુણોત્તર શ્રેણીમાં થાય તો માટે તો બી એ શ્રેણીનું તો કુલ કેટલામું પદ છે તો n પ્લસ તો 2મું પદ છે અને n પ્લસ 2મું પદ છે માટે તો એ તો સમગુણોત્તર શ્રેણીનું n પ્લસ 2મું પદ છે માટે a ઇન્ટુ r રેઝ ટુ n પ્લસ 1 ઇક્વલ ટુ બી અને માટે આપણે લખી શકીએ કે r રેઝ ટુ n પ્લસ 1 ઇક્વલ ટુ તો બી અપોન એ અને માટે તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કે r ઇક્વલ ટુ બી અપોન એ રેઝ ટુ 1 અપોન તો n પ્લસ 1. તો આ આર સમગુણોત્તર શ્રેણી માટે તો એ અને બી વચ્ચે ઉમેરાતી n સંખ્યાઓ માટે તો જે સમગુણોત્તર શ્રેણી મળે તો એની વચ્ચે રહેલી આ n સંખ્યાઓ ગોઠવવાથી મળતી શ્રેણી સમગુણોત્તર શ્રેણી થાય અને એ સમગુણોત્તર શ્રેણી થાય તો એના માટે સામાન્ય ગુણોત્તર r એ તો કયા સૂત્રથી મળે બી અપોન એ રેઝ ટુ 1 અપોન n પ્લસ 1 થાય. તથા આપણે કહી શકીએ તથા G1 ઇક્વલ ટુ તો G1 એ શ્રેણીનું બીજું પદ અને માટે તો T2 તો એની કિંમત 2 લઈએ તો T2 ઇક્વલ ટુ અથવા A2 ઇક્વલ ટુ a ઇન્ટુ આર રેઝ ટુ 1 એટલે કે a ઇન્ટુ આર તો G1 ઇક્વલ ટુ a ઇન્ટુ આર અને ઇક્વલ ટુ તો a ઇન્ટુ તો આપણે લખી શકીએ કે પ્રથમ પદ અહીંયા તો શ્રેણીનું પ્રથમ પદ એ જ છે માટે તો આપણે લખી શકીએ કે શ્રેણી માટે તો G1 એ શ્રેણીનું પ્રથમ તો પદ છે અને પ્રથમ પદ છે તો a ઇન્ટુ આર મળે તો a ઇન્ટુ આર એટલે કે તો બી a ઇન્ટુ બી અપોન એ રેઝ ટુ તો 1 અપોન n પ્લસ 1. G2 ઇક્વલ ટુ એ ઇન્ટુ તો અહીંયા તો આપણે લખી શકીએ કે G2 એ તો બીજું પદ છે તો a ઇન્ટુ આર સ્ક્વેર અને ઇક્વલ ટુ તો a ઇન્ટુ બી અપોન એ રેઝ ટુ 1 અપોન n પ્લસ 1 એનો વર્ગ તો આરની કિંમત હતી તો અહીંયા તો 2 અપોન n પ્લસ 1 થાય. G3 ઇક્વલ ટુ એ ઇન્ટુ આર ક્યુબ અને ઇક્વલ ટુ એ ઇન્ટુ બી અપોન એ રેઝ ટુ 1 અપોન n પ્લસ 1 એનો ઘન એટલે કે તો બી અપોન એ રેઝ ટુ 3 અપોન n પ્લસ 1. તો આ પ્રમાણે આપણે ગણતરી કરી શકીએ આ જ રીતે તો nમી સંખ્યા એ ઇન્ટુ આર રેઝ ટુ n અને ઇક્વલ ટુ એ ઇન્ટુ બી અપોન એ રેઝ ટુ n અપોન તો n પ્લસ 1 મળી. તો આ પ્રમાણે આપણે તો કિંમતો મેળવી શકીએ. ટૂંકમાં આરની કિંમત મેળવી દો ત્યારબાદ એ આર તો એ પ્રથમ પદ એ એટલે કે તો એ તો પ્રથમ સંખ્યા આપણને આપેલી હતી અને આર જે મળે એનો ગુણાકાર કરો એ આર સ્ક્વેર તો સીધી ગુણાકાર કરવાનો છે પણ સૂત્ર આ સ્વરૂપે લખી શકાય. તો બે સંખ્યાઓ વચ્ચે એવી n સંખ્યાઓ આપણે ઉમેરી શકીએ G1 G2 G3 Gn કે જેથી એ સંખ્યાઓ એ G1 G2 G3 Gn અને બી એ સમગુણોત્તર શ્રેણીમાં થાય એમ આપણે કહી શકીએ.